જય હિન્દ મિત્રો, કેમ છો મિત્રો? મિત્રો આજે આપણે માર્કેટની અંદર જોઈએ તો જે રીતના આપણે ગઈકાલે ડિસ્કસ કરેલું હતું એ પ્રમાણે માર્કેટની અંદર આપણને મુવમેન્ટ અને સારી એવી વોલેટિલિટી જોવા મળી હતી. બરાબર છે મિત્રો. તો સૌથી પહેલાં વિડીયો ચાલુ કરતાં પહેલાં આપણે ગ્લોબલ માર્કેટ ઉપર એક નજર નાખીએ. તો ગ્લોબલ માર્કેટની અંદર વાત કરીએ તો ગ્લોબલ માર્કેટની અંદર પહેલાં તો આપણે જોઈએ નિફ્ટી. તો નિફ્ટીની અંદર આપણે જોઈએ તો નિફ્ટીની અંદર સારામાં સારી એક મુવમેન્ટ આપણને જોવા મળેલી હતી અને ઓલ ઓવર નિફ્ટી આપણે જોઈએ તો 17 પોઈન્ટ નિફ્ટી માઇનસમાં ક્લોઝિંગ આપેલું છે. ત્યારબાદ સેન્સેક્સ જોઈએ તો સેન્સેક્સ 117 પોઈન્ટ માઇનસમાં ક્લોઝિંગ આપેલું છે. ત્યારબાદ બેંક નિફ્ટી જોઈએ તો 172 પોઈન્ટ બેંક નિફ્ટી માઇનસ છે. જ્યારે ગ્લોબલ અને ઇન્ડિયા વિક્સ આપણે જોઈએ તો ઇન્ડિયા વિક્સ 20.27 પોઈન્ટ ઉપર આપણને જોવા મળે છે. બરાબર છે, એટલે આપણને મુવમેન્ટ પણ સારી જોવા મળશે આપણે. બરાબર છે. ત્યારબાદ આપણે ગ્લોબલ માર્કેટ જોઈએ તો ડાઉન જોન્સ આપણે 126 પોઈન્ટ પ્લસ છે. ત્યારબાદ આપણે નાસડાક જોઈએ તો 122 પોઈન્ટ આપણને નાસડાક પ્લસ જોવા મળે છે. બરાબર છે, એટલે ઓવરઓલ આપણે જે ગ્લોબલ માર્કેટ જોઈએ તો ઓવરઓલ ગ્લોબલ માર્કેટ આપણને સારું એવું પોઝિટિવ જોવા મળે છે. બરાબર છે, કોઈ સ્પેસિફિક કોઈ ન્યૂઝ કે કોઈ વસ્તુ હતી નહીં. બરાબર છે, એના લીધે માર્કેટમાં કોઈ એવી મુવમેન્ટ પણ આવવાની શક્યતા છે નહીં. બરાબર છે. ત્યારબાદ મિત્ર આજે આપણે આજનું માર્કેટ આપણે જોઈએ તો આજનું માર્કેટ જ્યારે સવારમાંથી મિત્રો માર્કેટ ઓપન થયું. બરાબર છે, એટલે થોડુંક આપણને ગેપઅપ માર્કેટ જેવું આપણને જોવા મળેલું હતું. બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ તો એક આપણો એક રેઝિસ્ટન્સ ઝોન હતો. બરાબર છે, નિફ્ટીનો 22,280. તો 22,280 ક્રોસ કરીને એમણે ક્યાંક રેઝિસ્ટન્સ લીધો અને ત્યારબાદ આપણને ડાઉનફોલ જોવા મળ્યો. તો આજે આપણે ડાઉનફોલ જોઈએ છીએ. બરાબર છે, 22,274થી લઈને 22,156 સુધી આપણને નિફ્ટીની અંદર એક સારામાં સારી એક ડાઉન સાઇડ મુવમેન્ટ આપણને જોવા મળેલી હતી. બરાબર છે. ઓવરઓલ આપણે જો બેંક નિફ્ટીની મુવમેન્ટ આપણે કાઉન્ટ કરીએ. બરાબર છે, તો આપણને ઓલમોસ્ટ આપણને 143 પોઈન્ટની સિંગલ સાઇડ આપણને ડાઉન સાઇડની અંદર આપણને રેલી જોવા મળી હતી. બરાબર છે. ત્યારબાદ આપણને બીજી એક રેલી આપણને જોવા મળેલી હતી જે છે અપ સાઇડ છે. આપણે ટોટલ આપણે જોવા જઈએ. બરાબર છે, તો એક બોટમ લેવલથી લઈને એક પાછું ટોપ ઉપર સુધી આપણને 95 પોઈન્ટની એક ઉપરની સાઈડની આપણને એક રેલી જોવા મળી. તો આજના દિવસની અંદર આ બે લેવલ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા અને ત્યારબાદ ટોટલ જોઈએ. બરાબર છે, તો એ લેવલ ઉપર માર્કેટે સારામાં સારું આપણને પરફોર્મ આપેલું હતું. ત્યારબાદ આપણે જોઈએ તો 11:30 પછી માર્કેટ ઓલ ઓવર માર્કેટ આપણે જોઈએ. બરાબર છે, તો ત્યાર પછી આપણને એક સાઇડ વે મુવમેન્ટ આપણને જોવા મળેલી હતી જેમાં કોઈ સ્પેસિફિક આપણને કોઈ સારી એવી મુવમેન્ટ જોવા મળેલી નહોતી અને ટોટલી માર્કેટ આપણને સાઇડ વે જેવું હતું. બરાબર છે. તો મિત્ર ગઈકાલે જે લેવલની આપણે ડિસ્કસ કરેલું હતું કે જો નિફ્ટીનું આ એક લેવલ છે 22,280. તો જો 22,280થી ઉપર જો માર્કેટ આપણને અહીંયાથી એક ક્રોસ આપે છે. બરાબર છે, ત્યારબાદ આપણે એની કોલ સાઇડ એન્ટ્રી કરીશું અથવા તો સપોઝ કે ડાઉન સાઇડ આપણને 22,114ની આસપાસ જો આપણને કોઈ ડાઉન સાઇડ મુવમેન્ટ આપે છે તો આપણે એની અંદર આપણે પુટની અંદર એક એન્ટ્રી કરીશું. પણ આજના દિવસની અંદર જોઈએ. બરાબર છે, તો કોઈ સ્પેસિફિક આપણને રેન્જ જોવા મળેલી ન હતી. ટોટલી માર્કેટ આપણું હતું સાઇડ વે માર્કેટ હતું. તો સાઇડ વે માર્કેટની અંદર કોઈ બી આપણને સ્પેસિફિક મુવમેન્ટ જોવાને નહીં લીધે આપણે કોઈ બી એક સાઈડનો આપણો કોઈ બી જે ટાર્ગેટ અથવા તો ઓપ્શન આપણો જે સ્ટોપ લોસ છે હિટ થયો ન હતો. ઓવરઓલ સવારમાં જ્યારે માર્કેટ ઓપન થયું. બરાબર છે, ત્યારબાદ આપણે પુટની અંદર એક અહીંયાથી એક એન્ટ્રી લીધેલી હતી. બરાબર છે, એક આ લેવલથી. તો ત્યાર પછી આ લેવલથી એન્ટ્રી લઈને આપણે 30 પોઈન્ટ જેટલા પુટની અંદર બુક કરેલા હતા. બરાબર છે, અને ઓવરઓલ આપણને જે આ એક રેન્જ છે તો આ રેન્જની અંદર આપણને એક સારામાં સારી આપણને એક રેલી જોવા મળેલી હતી. બરાબર છે. તો મિત્રો ત્યારબાદ આપણને બીજી કોઈ માર્કેટમાં કોઈ સ્પેસિફિક મુવમેન્ટ જોવા નહીં મળી હતી. તો બેંક નિફ્ટીની અંદર જોઈએ તો બેંક નિફ્ટીમાં હતી મુવમેન્ટ સારી એવી, પણ એમાં બી આપણે જોઈએ. બરાબર છે, તો ઓલ ઓવર બેંક નિફ્ટી બી આપણને સાઇડ વે જેવી હતી. તો મિત્રો ગઈકાલનું જે આવતીકાલનું જો લેવલ આપણે ડિસ્કસ કરીએ તો એ જે આપણા જે ગઈકાલના જે લેવલ હતા સેમ એ જ લેવલ પ્રમાણે માર્કેટ એક ટ્રેન્ડ કરશે. જો આપણને માર્કેટ અહીંયાથી ગેપઅપ ઓપન થાય છે. બરાબર છે, તો ગેપઅપ જો ઓપન થાય છે અને જો આ એક લેવલને જો બ્રેક કરે છે અને જો 15 મિનિટ ઉપર અહીંયાથી સસ્ટેન રહે છે તો આપણને એક એન્ટ્રી આપણને અહીંયાથી કોલ સાઇડ જોવા મળશે. અથવા તો સપોઝ કે માર્કેટ જો આપણને ગઈકાલે ડાઉન સાઇડ ઓપન થાય છે. બરાબર છે, અને ડાઉન સાઇડ ઓપન થઈને જો આ એક લેવલ આપણું છે 22,116. જો આને એકવાર બ્રેક કરે છે તો આપણને અહીંયાથી હજુ વધારે ડાઉન સાઇડની મુવમેન્ટ આપણને જોવા મળશે. તો સ્પેસિફિક અત્યારના રીઝન પ્રમાણે આપણને આ બે લેવલ આપણને જોવા મળે છે. બરાબર છે, એક લેવલ છે આપણું
280નું અને ડાઉન સાઈડનું લેવલ છે આપણું 22,116નું. જો આ બંને લેવલને જો ક્રોસ કરે છે તો આપણને એમની અંદર સારામાં સારી આપણને મૂવમેન્ટ જોવા મળે છે. બરાબર છે. કાલે મિત્ર નિફ્ટીની એક્સપાયરી છે. નિફ્ટીની એક્સપાયરીમાં જો એ આપણે મૂવમેન્ટ એક્સપેક્ટ કરીએ તો કાલના દિવસની અંદર આપણને સારામાં સારી મૂવમેન્ટ જોવા મળી શકે છે. બરાબર છે. કેમ કે એનું રીઝન એ છે કે મેન આજના દિવસની અંદર ટોટલી માર્કેટ આજે આપણે જોઈએ બરાબર છે તો ટોટલી માર્કેટ આજનું આપણું સાઇડ વે હતું. એટલે ગઈકાલે આવતીકાલે જો મૂવમેન્ટ હશે તો આપણને નિફ્ટીની અંદર સારામાં સારી મૂવમેન્ટ જોવા મળશે. તો મિત્રો આ એક ટ્રેડને અકોર્ડિંગ તમે કોઈ બી ટ્રેડ લઈ શકો છો. બરાબર છે. અપર સાઈડનું લેવલ છે આપણું 22,280નું અને નીચેનું સાઈડનું લેવલ છે આપણું 22,108નું લેવલ. તો આજે બેમાંથી જે ક્રોસ કરે છે એ સાઈડ ત્યારબાદ આપણને એક એન્ટ્રી જોવા મળશે. અને બીજી પોસિબિલિટી એવી છે કે નિફ્ટી કદાચ સપોઝ કે સાઈડ વે ઓપન થઈને જો અહીંયા એક આપણો સપોર્ટ લઈને જો ઉપરની સાઈડ જોવા મળે છે બરાબર છે તો અહીંયાથી આપણે કોલની અંદર બી આપણે એન્ટ્રી કરી શકીએ છીએ. અથવા તો જો પુટની અંદર જો તમારે એન્ટ્રી કરવી હોય તો અહીંયાથી જો ડાઉન સાઈડ આવીને જો 15 મિનિટ અહીંયા નીચે સસ્ટેન રહે છે આ લેવલ ઉપર તો તમે ત્યારબાદ તમે પુટની અંદર એન્ટ્રી કરી શકો છો. અથવા તો સપોઝ કે જો નિફ્ટી ઉપરની સાઈડ ઓપન થાય છે બરાબર છે પ્લસ સાઈડ ઓપન થાય છે અને ત્યારબાદ જો અહીંયાથી એક આપણો રેઝિસ્ટન્સ લઈને આપણને ડાઉન સાઈડ જો જોવા મળે છે બરાબર છે તો અહીંયાથી આપણે પુટની એન્ટ્રી બી કરી શકીએ. તો આપણને એકવાર આપણે નીચેની સાઈડમાં પુટની અંદર આપણે સારો એવો ટાર્ગેટ આપણે બુક કરી શકીએ. તો મિત્ર આ બે લેવલ છે. આ બે લેવલને અકોર્ડિંગ જો તમે ગઈકાલની અંદર જો ટ્રેડ કરશો આવતીકાલની અંદર તો તમને સારામાં સારો એવો પ્રોફિટ જનરેટ કરી શકશો.